વિષ્ણુ ભગવાને બ્રહ્માજી અને ભગવાન ભોળાનાથે ત્રણેયજીને સૃષ્ટિ રચી. બ્રહ્માજીએ સૃષ્ટિ રચી અને દુનિયા ફેલાવી. બહુ મોટી દુનિયા છે વિષ્ણુ ભગવાનની, બ્રહ્માજી. તો જગતમાં માણસો ખોટો કરે છે અને પાપ કરે છે, છતાં એ સુખી કેમ? એ પ્રશ્ન મને છે, સમજાવો. હવે તમારો પ્રશ્ન છે કે આ જગતમાં જે ખોટું કરે છે, અનીતિ કરે છે, છતાં એ સુખી કેમ છે? તો હવે મારી સમજ પ્રમાણે મને જેટલું સમજાણું, જે મેં આધ્યાત્મિક ગ્રંથોનું અધ્યયન કર્યું એમાંથી સમજાણું એ હું તમને કહું છું. તો એમાં કર્મને આધીન બધું કીધેલું છે કે 84 લાખ યોની કીધી છે કે એ બધી યોની પસાર કરતા કરતા મનુષ્યનો જન્મ મળે. તો મનુષ્યનો જન્મ કર્મને આધીન છે કે જેવા આપણે કર્મ કર્યા એવું ફળ મળે. તો માની લો કે વર્તમાન કાળમાં અત્યારે કોઈ અનીતિ કરે છે, અન્યાય કરે છે, છતાંય સુખી છે, અને નીતિથી હાલે છે, કોઈનું ખોટું નથી કરતો છતાં સુખી છે. તો એનું એક હું તમને ગામડાનું દ્રષ્ટાંત બતાવું એટલે જલ્દી સમજાઈ જાય. ગામડામાં ત્યારે આપણે કોઠી હતી અનાજ ભરવાની. કોઠીમાં અનાજ ભરતા, માટીની કોઠી હોય અને નાદ આનું હોય, આનું કહેતા એમાંથી અનાજ કાઢવાનું. હવે માની લો કે 10 કિલો એની અંદર જુવાર ભરી છે, પછીના 10 કિલો ઘઉં ભર્યા છે. હવે ઉપર ઘઉં નાખ્યા પછી આનું આપણે ખોલશું તો શું નીકળશે? જુવાર નીકળે ને. એ જુવાર બધી જ્યારે પૂરી થશે પછી ઘઉં આવશે ને. તો અત્યારે જે અનીતિ કરે, અન્યાય કરે અને પૂર્વ જન્મનું જુવાર રૂપી પુણ્ય છે, એ પુણ્યનું ફળ ભોગવે છે. પણ જે ઉપર ઘઉં છે ને એ પાપ રૂપી ઘઉં એમાં ભેગા થાય છે. જ્યારે આ જુવાર રૂપિયાનું પૂર્વ જન્મનું પુણ્ય પૂરું થઈ જાય એટલે ઓલું પાપ રૂપી જે ઘઉં છે એ આવશે એટલે એને ફટકો લાગશે એટલે એનું એટલે આવું માની બીજાનું ઉદાહરણ જોઈને આપણે અનીતિ નહીં કરવું. આપણા કર્મનું ફળ આપણે ભોગવીએ. એ લોકોનું પુણ્ય પૂરું થાય એટલે એને પાપનું ફળ ભોગવવું. આપણે નીતિથી હાલી છીએ છતાં આપણે દુઃખી છીએ. તો પૂર્વ જન્મનું કોઈ આપણું કહેશે એવું કર્મ, એ કર્મનું ફળ આપણે ભોગવીએ. હવે એ ફળ આપણું પૂરું થઈ જાય અને પુણ્ય જ્યારે શરૂ થાય ત્યારે આપણા જીવનમાં સુખ શાંતિ આવે. કે આ બધા આગળ પાછળના કર્મો તો ખરા ને? કર્મો તો ખરાબ છે. આગળના જન્મમાં આપણે ક્યાં કર્મ કર્યા, કેવું શું પાપ કર્યા, એ આપણે અત્યારે ખબર નથી ભોગવીએ છીએ આપણે. એક પરિવારમાં આપણે ભેગા છે, માતા પિતા પત્ની પુત્ર, એ બધા પોતાને કર્મને અનુરૂપ ભેગા છે અને એકાબીજાનો હિસાબ પૂરો કરવાનો છે. હિસાબ પૂરો થાય એટલે ભોગવ્યા જવાનું. વાસ્તવમાં જોઈએ ને આપણે તો કોઈનું કોઈ ખબર નથી, કોઈનું ખબર નથી. સૌના કર્મને આધીન ભેગા થઈને એનો હિસાબ લેવા આવ્યા. આપણે માની લીધું કે અમારો દીકરો છે, પણ પૂર્વ જન્મમાં જેટલું એનું લેવાનું હતું એટલું લે દેવાનું છે. દીકરું થાય એટલે એને નથી, આપણે નથી. પછી પત્નીનું એવું છે કે આ જન્મમાં જે લેવા દેવાનું છે હિસાબ પૂરો થાય એને. આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ તો બધા પેસેન્જર આપણે વાતો કરીએ, ભેગો નાસ્તો કરીએ, આપણે થેપલા લાવ્યા હોય તો આપીએ, ડીજે લાવ્યા હોય આપણે મજા કરીએ, પણ એનું ટેન્શન આવે એટલે ઉઠી જાય. એટલે આ જગતની અંદર જેના જેના ટેન્શન આવે એ કરતા જાય, કર્મનો હિસાબ પૂરો થતો જાય. આપણે એક જ જોવાનું, આપણા ગઢિયા કહેતા મેં તો સાંભળ્યું, મારી બાપો દાખલો દેતા કે આખો ખાતા અડધો ખાવો, ખોટું ન કરવું. આ વચન મને બહુ યાદ છે. કે આખાની આશા અલીથી કરીને આખો ખાવાની આશા નહીં. બરાબર છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.